હું કર્યું તો હાથમાં સી કરી દો. આમાં હું ગીત વગાડીને ગીત તમારે કહેવાનું કયું છે? હવે બીજું ગીત વગાડો તમારે કહેવાનું યાદ આવતું. હાલો વગાડો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે બ્લોગ ચાલુ કર્યો છે 6:30 અને અમારે ચકલીનું બચ્ચું કીધું હું બહાર નથી કાઢ્યું, એટલે બહાર કાઢી લેવી. ફેરવી નાખ્યું છે, પહેલાં અહીંયા હતું ત્યારે અહીંયા લઈ લીધું, પહેલાં બહાર કાઢી લઉં. બેઠે વહી આવે છે બહાર, ચકલી અહીંયા બેઠી છે. અશોકભાઈ ઘરેથી કાલ ગયા હતા તો કેટલી બધી ઝાર લેતા આવ્યા, આખું જબલું ભરીનો કેટલા દિયાલ છે. હા બેઠી છે અહીંયા, ઘણું મોટું થઈ ગયું. માટલીમાં બેઠું હોય, માટલીમાંથી બહાર વ્યા હેઠા પડી જાય, હેઠા રમતું હોય, ઊભું રહેતા શીખી ગયું છે. પગમાં તારખું ઊભું નથી રહેતું, સાસેથી નથી બળ કરે. માટલીમાં તો અંદર હોય ને, માટલીમાંથી નાખે ઠેકડો મારીને બહાર નીકળી જાય. હવે તો હેઠે સણ્યા કરે, શીખી ખવડાવે. હું કર્યું તો હાથમાં સી કરી દો. હવે મૂક્યું, હાથ બગડ્યો. બચ્ચું તો મૂક્યો. અહીંયા બને નાખી છે ચા બનાવી નાખી છે ને ગાંઠિયા છે. તો પેલા હવે નાસ્તો કરી લેજે ને ચા પી લઈએ. ગાંઠિયા ને ગરમા ગરમ ચા. હાલો તમે બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને ધાબામાં તો બેહવા વહી ગયો હતો ને હેઠે વહી આવ્યો છું. આરતી ટાઈમ થઈ ગયો છે, રાંધે છે. શું બનાવ્યું? ગુવારનું શાક. ગુવારનું શાક બનાવ્યું છે ને રોટલા બનાવે છે. રાંધી નાખ્યું છે ને ખાવા બેસી ગયા છે. ખીચડી બનાવી છે ને ગુવારનું શાક છે ને છાશ ને રોટલો. ગુવારનું શાક બીનું ને એટલે ગુવાર હોય ને એટલે એને મજા આવે ગુવારની ખીચડી. હા, તમને રહાવાળું કરી દીધું. હા, તને કેમ મજા નથી? હું એમ બોલે માધું તો કેમ માધું બોલે? તો હું તો ફાસ્ટ બોલો. તો અવાજ નહીં આવતો હોય તો તું બોલો. એ સારું તો કોઈ સાંભળે. તો ખાઈ લીધું છે ને હવે જાવી છે મેં અસ્મિતાબેનના ઘરે. ત્યાં થોડુંક કામ છે અને દેવીબેન નહીં આવે છે એટલે ઘડીક જાશું ને ઘડીક બેસીશું. જાઉં? હા, 9 તો વાગી ગયા. હા, પેન્ડો ને ફોન ઘૂમડે છે. શું કરે? કેમ છે? સોટી ફોન નથી હાલતો, ફોન ક્યારે ખો એના હાથમાં. હારો રાખીને દીધો. હારો જ છે, હારો જ છે. થેલો ભલે તો છે, રોકાવાનું છે 4-5. હા, થેલો તૈયાર કરી નાખ્યો. રોકાવાનું છે 2-3 દી. કોને રહેવાનું છે? મારે તમારે ભાઈ. તું રહેશે? હા ના. હા, સારું હેંડો તો હવે જઈ નીકળ ગયો. મિત્રો, ભાઈસ મામા અમારા ઘરે પડી ગયા. અમને માથે લઈને આવે ને એ હેઠ વહી ગઈ કે તમે વિડીયો ઉતારો. હું માથે આવ્યો ત્યાં બીજા બધા હેઠ વહી ગયા. આ ધાર્મિક ક્યાં હૂતો રોય. આને તમે ઓળખો છો? આ મારો ભાઈ ભોલો ભાઈ. એ સ્ટોરી જોવે છે. સારું તો હવે હેઠે જઈને તમને મળ્યું. હેઠે બધા કામ કરે છે, આપણે હેઠે જઈએ હવે. તો બગી ગયો છું. હેઠે એમ જોયું તો આ બધા વાતો કરતા હતા, જો મામી ની બધા. હો આપણે બેસી ગયા હવે. બેન તો કરી હવે શાયરી નક્કી કરી ગેમ રમવાનું. એમાં અમે તો આમાં હું ગીત વગાડીને ગીત તમારે કહેવાનું કયું છે. હો હાલો બધું સેટઅપ કરી નાખ્યું હવે.
માઇક પણ આવ્યું. આ કંપનીનું છે. એની હારે એક માઇક પણ આવ્યું. આલું બધું વાયર બાયર જઈને તમને મળ્યું. થઈ ગયું છે. આજો શરૂ થઈ ગયું હતા. આ બોર્ડ આયા ચાર્જર આંબી આમ નહોતું તો પછી બોર્ડ લાંબુ કરી નાખ્યું એનું. હારું આ ગેમ શરૂ કરી. હારું આ સેટઅપ થઈ જાય. હું ગીત વગાડું ને તમારે કેવાનું કયું ગીત છે. કયું છે કયો તો? તેરે બિના એકલા રહેવું છે. બાઇકમાં સાંભળે એટલે હરખું હેલો 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 હમણાં હેલો તમને આવડે તો બાજુ तेरे बिना बरे नहीं सकते तेरे बिना આપણે ગીત હું કહી દઉં તમને हम तेरे बिना रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा है હેલો ગીત તમને એક ને છેલ્લી કડી અમને નથી આવડતી ને બાકી બધું તો હાથ જ છે ને તમને શું છે મનનો આવ્યું અને બીજું ગીત વગાડો ઈ કહી દો હવે બીજું ગીત વગાડો તમારે કહેવાનું પાછું એના હાથ હાલો વગાડો આ કયા પિક્ચર નું ગીત છે જો પેલા મામી તમે મને કઈ કામ ખબર ન પડતી હલસી કુતી છે એવું નહીં કહેવાનું કયા પિક્ચર નું છે એમ કહેવાનું શું છે હું ઉપર જમો પિક્ચર નું નામ શું છે? પિક્ચર નું નામ ચલો હું કહી દઉં આ પિક્ચર એનિમલ આ ગીત એનિમલ નું છે એમાં તમે સાંભળ્યું હશે વિશ્વ કરે ને મામી ની આ રાઉન્ડ માંથી ડિસ્કવરી કરી દેવામાં આવ્યા છે કેમ કે એક બોલતા જ નતા કઈ હવે આ બેને રાખવામાં આવ્યા છે હવે તો આ બે માંથી કોણ હાસો જવાબ દેશે પછી આપણો વિનર નક્કી થાય હાલો તો વગાડી કયા પિક્ચર નું ગીત છે તને આવડે છે હાલે એક પ્રશ્ન નો જવાબ તો આનો હાસો પીડો ફાઇનલ રાઉન્ડ હતો આપણો વિજેતા નક્કી થઈ ગયો છે તમને બધાને ખબર હતી આપણો વિજેતા કોણ છે હાલો આપણે કરી નાખીએ વિજેતા નક્કી થઈ ગયો છે ખબર છે તો એ તો કહી દઉં વિશ્વાબેન વિનર થઈ ગયા છે આપણા વિનર થઈ ગયા રાજી નથી થવું ચાલી તો તમે પૈસા આપો થોડા આપો ને આમાં પૈસા આપવા પડે ને તો ભલે જીતી તો પૈસા દેવા પડે તમારા માટે એક ગીત છે તમારા કમેન્ટમાં જણાવવાનું કયું ગીત છે આવો કયું છે તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને કેવો લાગ્યો હોત બ્લોગ એ પણ જણાવજો વિડીયો ઉતારવાનું કીધું બધા ઠેકડા મારતા પૂરું થઈ ગયું બધા તો લાંબા થઈ ગયા ક્યાં મેં એમ કે શું કામ તારું શું છે તમે કેમ મમ્મી સાના માના થઈ ગયા તો હું કહું તમે બધા છોકરા ઉતારો છો તો સંજમીને દે એવું છે એમ ને અગર તમે ત્યાં કારક એકલા ફોન લઈને ઉતારવા મળો એ માર ક્યારે કદો તમને મનમાંથી થાય કે આ બ્લોગ ઉતારો છે મારે
થાય ઘણા પણ શરમ લાગે પછી હારું મામા ના ઘરે જઈને વ્લોગ ઉતારશે. ઘરે પોગી ગયો છું ને આવડા એને તો બધાએ શું કર્યું કઈ ખબર નહીં કે બનાવ તો છે વિડીયો શું બને કે કોલો વગાડતા થઈ તો નામ તો મને ના આવડતું. પિયાનો હા કેસીનો એ કૃષ્ણ એ તો હું કહેવાય એ મને નથી ખબર. સારું જે બનાવ્યું હોય મેં જે વિડીયો જોયા નથી હવે કેવો બનાવ્યો હશે એટલે સારો જ બનાવ્યો છે. ભાણિયા બનાવ્યો એટલે સાગરને એમ તો ભાવે છે. સારું તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.